તો વલસાડના તિથલમાં ધોધમાર વરસાદ છે। ભારે વરસાદથી રોડ રસ્તા પાણીમાં ગરકાવ થયા છે। મુખ્ય માર્ગ પર જ પાણી ભરાતા લોકો હેરાન પરેશાન છે। પાલિકાના પાપે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। પાણી નિકાલના અભાવે જળબંબાકારની સ્થિતિ છે। સતત વરસાદ દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદનું જોર અને આપ જુઓ નીચાણવાળા વિસ્તારો છે સૌથી વધારે પ્રભાવિત થયા છે। પાલિકાના પાપે જળબંબાકારની જે સ્થિતિ સર્જાય છે। તિથલમાં ધોધમાર વરસાદ, વલસાડના દ્રશ્યો અને હજી પણ હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી છે। ત્યારે મુખ્ય માર્ગ પર જે પાણી ભરાઈ ગયા છે તેના કારણે સ્થાનિકોને તો હાલાકી પડી રહી છે। વાહન ચાલકો પણ હેરાન પરેશાન થઈ ગયા છે। કેટલાક લોકોની ગાડીઓ પણ પાણી ભરાવાને કારણે બગડી ગઈ હતી। વલસાડ શહેરમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને વલસાડ શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામ્યા છે। હાલ અમે ઊભા છે તિથલ રોડ વિસ્તારમાં। આપ જે પ્રમાણે જોઈ શકો છો કે તિથલ રોડ વિસ્તાર છે ત્યાં આગળ ઘૂંટણસમાં પાણી ભરાઈ જવા પામ્યા છે, જેને લઈને ક્યાંક ને ક્યાંક જે વાહન ચાલકો છે તેઓએ પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવી રહ્યો છે। વહેલી સવારથી શહેરમાં પડેલા ભારે વરસાદના કારણે શહેરના જે મુખ્ય માર્ગો છે તેઓ પાણી થઈ જવા પામ્યા છે। ઘૂંટણસમાં પાણી ક્યાંક ને ક્યાંક જે દુકાનોની બહાર ભરાઈ ગયા છે, તેને લઈને ક્યાંક ને ક્યાંક જે દુકાન સંચાલકો છે તેઓએ પણ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। તમને બીજા દ્રશ્યો બતાવવા માંગીશ જે વલસાડ શહેર અને જે તિથલ રોડને જોડતો જે મુખ્ય માર્ગ છે તેના ઉપર પણ પાણી ભરાઈ જવા પામ્યા છે, તેને લઈને ક્યાંક ને ક્યાંક જે વાહન ચાલકો છે તેઓ મુશ્કેલી વેઠી રહ્યા છે। વહેલી સવારથી શહેરમાં પડેલા ભારે વરસાદના કારણે શહેરના તિથલ રોડ, એમજી રોડ, છિપ્પા દાણા બજાર, છિપ્પા હનુમાન મંદિર સહિતના જે વિસ્તારો છે ત્યાં આગળ પાણી ભરાઈ જવા પામ્યા છે, જેને લઈને વાહન ચાલકો મુશ્કેલી વેઠી રહ્યા છે। વહેલી સવારથી શહેરમાં ભારે વરસાદ વરસી રહ્યો છે તો ઉપરવાસમાં પણ પડેલા ભારે વરસાદના કારણે 197 જેટલા રસ્તાઓ વલસાડ જિલ્લામાં બંધ થઈ જવા પામ્યા છે। ઉમેશ પટેલ, ઝી મીડિયા, વલસાડ।